કફ સિરપનો અનિયંત્રિત ઉપયોગ કરવા સરકારે હવે મોટો નિર્ણય કર્યો છે। ફાર્મસીમાંથી કફ સિરપ ખરીદવા માટે ડોક્ટરનું હવે પ્રિસ્ક્રિપ્શન જોઈશે। પ્રિસ્ક્રિપ્શન વગર હવે ફાર્માસિસ્ટ તમને કફ સિરપ નહીં આપી શકે। કફ સિરપ આધારિત દવાઓ હવે ઓવર ધ કાઉન્ટર નહીં વેચી શકાય। તો જે હવે કફ સિરપના બેફામ ઉપયોગને ધ્યાને રાખી આરોગ્ય મંત્રાલયે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે કર્યો છે। કફ સિરપ ખરીદવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે। કફ સિરપનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવા માટે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। તો પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ લેવા અંગે આરોગ્ય મંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન। ડોક્ટરની સલાહ કે પ્રિસ્ક્રિપ્શન વગર કોઈપણ પ્રકારની દવાઓ ન ખરીદવી। ઓનલાઈન દવાઓ ન મંગાવવા આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે, જ્યાં માત્ર રજીસ્ટર્ડ દવાની દુકાનો પરથી જ દવા ખરીદવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે। પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવી સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું આરોગ્ય મંત્રીએ કહ્યું। ગુજરાત સરકારે પણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન લેવા માટેની સૂચના આપી છે। પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવી એ સારી વાત નથી। જ્યારે સિરપ કાંડ અન્ય રાજ્યમાં થયો હતો ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અમે ત્યારે પણ દરેક સૂચના આપી હતી। અમારા આરોગ્ય વિભાગે ત્યારે પણ જાહેર કર્યું હતું કે એક પણ સિરપ પ્રિસ્ક્રિપ્શન વગર આપી ન શકાય, કારણ કે એ સિરપની અંદર ચોક્કસ પ્રકારના રસાયણ યુઝ કરવામાં આવ્યા છે, જે પાણીને ઓગાળવા માટે કે શરીરની અંદર ઓગળી જાય। એની માત્રા જો વધુ હોય તો બાળકને ચોક્કસ પ્રકારે નુકસાન થતું હોય છે। આ માત્રા જ્યારે કોઈ પણ બનાવટી લોકો કે અન્ય લોકો નશો કરવાના મુદ્દામાં પણ વાપરતા હોય છે, ત્યારે અમે હમણાં જ 6 કંપની ફાર્માને આ સીલ માર્યું છે, એમને દંડ કર્યા છે, એમની ત્યાં તપાસ કરી છે। ઓનલાઈન હું તો મીડિયા દ્વારા હું વિનંતી કરું છું આપ સૌ, ઓનલાઈન પણ દવા ખરીદવી જોઈએ નહીં। આ સ્પષ્ટ આરોગ્ય વિભાગનો અમારો આજે છે પરિપત્ર, એમને પણ અમે તો ઘણા સમયથી એ જાહેરાત કરી ચૂક્યા છીએ। તો ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જરૂરી હોવાની વાત આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવી। ગુજરાત સરકારે પણ કહ્યું છે કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવાનું ટાળો। પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ લેવા અંગે આરોગ્ય મંત્રીનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। ડોક્ટરની સલાહ કે પ્રિસ્ક્રિપ્શન વગર કોઈપણ પ્રકારની દવાઓ ન ખરીદવી જોઈએ। ઓનલાઈન દવાઓ ન મંગાવવા માટે પણ આરોગ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે। અને રાજ્યમાં જે સિરપકાંડ સામે આવ્યું હતું ને ત્યારબાદથી હવે આ સમગ્ર મામલાને લઈને નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો। પ્રિસ્ક્રિપ્શન વગર જે કફ સિરપ છે તે લોકોને આપવાનું ટાળવા માટે કહેવાયું હતું।